ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે આ ખોટતા હતા પપ્પા અને આપણે જઈએ બગસરા લાઇસન્સની ટ્રાય દેવા માટે કીધું તો તમને. તો એકદમ રેડી થઈ ગયા છે, એકદમ ટકટકાટી મને મગે લાગી નીકળી જાય તો બહાર. તો બહાર તો હજી ઓલો ના વાગ્યો હોય ભાઈબંધ. સ્કૂલે જઈએ બેન. હો ભાઈ આપણે નહીં તો કમ્પ્લીટ થઈ ગયા છે એકદમ. વાગી ગયા છે 7:30. મિત્રો આપણે કેન્સલ થયું છે બગસરા જવાનું. ઓલા ભાઈને હવે અચાનક લગ્નમાં જવાનું થઈ ગયું. વિચાર કરો, હવારમાં ઉઠીને નાઈને એને ખબર પડી કે લગ્નમાં જવાનું મારે એમ. એટલે કે હવે લાઇસન્સની તારીખ મૂકીને લગ્નમાં જાય એ ભાઈ. બોલો વીઆઈપી માણસો ભાઈ. તો ચાલો હવે આપણે તો કંઈ ઘરે બહુ કંઈ કામ જેવું છે નહીં, બધું થઈ ગયું છે. પપ્પા આવી ગયા વાળીએ, કાઠીઓ કાઢવા આવે છે એટલે ટુવેરની આપણે બેઠા એ 8:30 જેવું થઈ ગયું 8:30. તો હવે વિચાર એવો છે કે કેપકટમાં પ્રોબ્લેમ એ હતો, મેં તમને કાલ રાતે કીધું હતું કે ફિલ્ટરને એવું નથી આવતું. તો એનો પ્રોબ્લેમ એ છે કે બધા રાતે એડિટ કરે ને એટલે આપણે છે ને થોડુંક આમ બધું ભેગું થઈ જઈએ. કારણ કે જે મારી પાસે વર્ઝન પડ્યું લેટેસ્ટ વર્ઝન છે એટલે એમાં વીપીએનની જરૂર પડે, પણ વીપીએન કામ ન લાગે રાતે એડિટ કરીએ તો. એટલા માટે છે ને આપણે હવે દિવસે એડિટ કરવાનું થશે, સવારે વહેલું ઉઠીને કે પછી ગમે ત્યારે એવી રીતે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. કારણ કે સવારે મેં અત્યારે જોયું તો અત્યારે બધા ફિલ્ટર ને એવું બધું આવે છે, અને રાતે ટ્રાય કરી તો રાતે નહોતું આવતું. એટલે એનો મતલબ એવું છે કે બધા રાતે યુઝ કરતા હોય એટલે નહીં આવતું એમ. તો હવેથી આપણે દિવસે એડિટ કરવાનું થશે તો થોડોક વ્લોગનો ટાઈમ એ બદલવો જોઈએ. કાં તો સીધો બપોરનો કરી દેશું, કાં તો સવારે 10 વાગ્યાનો કરી દેશું, એટલે હું વિડીયો એડિટ થઈ જાય એમ. તો ચાલો અત્યારે તો કંઈ કામ નથી, ગાડું ભરાઈ ગયું હોય. થોડીક વારમાં ગાડું લગભગ જવાનું થાય ખાલી કરવા, તો એ વાડીએ જઈ નાખીશું. બીજું શું હોય. તો બે ઘરે કાલે જવાનું છે બગસરા, આજે તો કંઈ જવાનું છે નહીં. તો ચાલો મળીએ થોડીક વારમાં પાછા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલા કરી દેજો. નીચે ઓપ્શન આપેલો જ છે આપણને. જો આ નંદુ આપણી આ ખોઈદું ને એટલે 2 થી નહોતી, ખોદી નાખ્યું જ સવારે. ગાડું ભરી લીધું ને 2 થી નહોતી, 2 હારવી પડી મારે. ખોરામાં તો રાખી નહોતી. જો તો કપડાં મેલા કરી નાખી. જા જો દીકરા બોડે હે બસ. કેવી હોઈ ગઈ 0.5 કેવી હોઈ ગઈ એને બાકી લખણ ખોટી છે. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ફરી એકવાર. વાગી ગયા છે 4:30 ને અત્યારે બેઠા હી ઘરે. હાવ નવરા બેઠા હી. વાડીએ જવાનું નહોતું પણ હવે ગાડું સવારે ઠલવા જવાનું. કાલે આપણે જવાનું થાય બગસરા. મગર ક્યું? એટલે આપને ખબર પડે ભાઈ ખોટું લાઇસન્સની ટ્રાય દેવા. બીજી વાર તો તારીખ લીધી આપણે, પછી વારે કોણ પછી ડેટ ફિક્સ કરે. તો અત્યારે હાવ નવરા બેઠા ને लागेला है अपन को बहुत भूख, तो कुछ लेना जाना पड़ेगा गाँव में से. तो चलिए चलते हैं, लेके आते हैं, कुछ खाते हैं पीते हैं और बैठते हैं. बाद में मिलते हैं भाइयों. तब तक वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना, कर देना. ट्रेडिंग दे મિત્રો આપણે જઈએ છીએ ગામમાં મમ્મીને લઈને હોસ્પિટલ. આપણે જવાનું દવા લેવા. શરદી થઈ ગઈ ને તો દવા લઈ આવે ખોટું. તો આપણે કાલે જવાનું છે બગસરા, પણ જવાનું છે બપોરે. કારણ કે બપોરે ટ્રાય ફોન હજી આવ્યો હમણાં કે ભાઈ તમે બપોરે આવી જઈજો. 2 વાગે 1:30 વાગે પૂગવાનું છે તમારે. આપણે 1:30 વાગે પૂગી જશું ત્યાં. તો આપણે વહેલું નીકળવું જોઈએ. આપણે 11:30 નીકળવું જોઈએ જમી મમ્મી. તો મમ્મી લઈ જવાના દવાખાને. આપણે જવાનું છે તો ચાલો જઈએ. પંપ હોતે ને એમ દીધો શું ચોટે હેલો મારા કલે જાવ. તો આપણે આવી ગયા છીએ ઘરે. દવાખાનેથી દવા લઈ લીધી છે ને કેટલાની એવી દવા 200 રૂપિયાની. 200 રૂપિયાની દવા આવી. 200 રૂપિયાની બોલો. તો આપણે બેઠા કાલે છે શું છે કાલે કેટલી તારીખ છે? કાલે છે 10 તારીખ છે કાલે. અને કાલે છે તેરી
તો મારા કલે જાઓ, ધ્યાન રાખજો, ટેડી વેડી દેવા જાઓ તો જોઈ જો ને કે બૈડા ફાટી જાય. આમાં માથાનો ભટકાઈ જાય ને તો આમાં નક્કી ન હોય કંઈક તમે ટેડી દેવા જાઓ ને વાંથી ટેડી ઉપડી જાય હોતે બૈડા ફાટી જાય. જોઈજો મારા કલે જાઓ. તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો જમી લઈએ અને પછી જાવું બેસવું આપણે સાર્વજનિકમાં. આપણું ડેલી રૂટીન જ છે ત્યાં બેસવાનું. અહીંયા જઈને મળીએ હવે સીધા. તો ચાલો જઈએ. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલા વગર કરી દીજો. તમારો ભાઈ ડેલી વ્લોગ બનાવે છે, ડેલી વ્લોગ મૂકવામાં આવશે. ચાલો જમી લઈએ. કેમ છો ભાઈબંધ? મજામાં? અમારા જો તમે જોઈ શકો છો અમારા હર્ષિલભાઈ હે આમ જરીક આગળ બેહો છો મિત્રો કેસે હો બચ્ચો? આમ આવા આગો જા. આ અમારા અભયભાઈ સામું જોઈ લ્યો જરીક. આમું હા 2 નંબર કરી નાખો જરીક. હા જો આવો વ્લોગ ઉતારવાનો હોય. તમે મારા વ્લોગ જોયા હોય ને તમે ગાંડા થઈ જાઓ. હવે આ અમારા હર્ષિલભાઈ વ્લોગ બનાવે ને 1 નંબરે બધા ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક ને કોમેન્ટ ને શેર ને બધું કરી દેજો. અને યુટ્યુબમાં ચેનલ ઇન્સ્ટાગ્રામમાં પેજમાં ફોલો કરી નાખજો. આપણે આ ભાઈને ફેમસ કરવાના ફૂલ. બાકી તમે જોઈ લે અહીંયા મંદિરે બેઠા આ અમારા ભાઈની ગાડી છે. હા કંઈક નવી હાલતમાં કરજો ને એટલે અમે શું કંઈક થાર બારનું કંઈક લઈ શકી. થાર નો લેવું હોય કાંઈ નહીં, કંઈક આપણે સીપ લઈ લઈશું. અરે આપણે ફોર્ચ્યુનર લેવી છે. બહુ થોડુંક ઊંચામાં હોય ગયો. ખાલી શિફ્ટ આવી જાય ને એટલું કરી દેજો ને જરીક સપોર્ટ કરી દેજો. એના ઘર બનાવવાનું હોય, એક ઘર બની જાય અને એક શિફ્ટ આવી જાય ને એટલો સપોર્ટ કરી દેજો. હાલો વાંધો નહીં, કાલ મળ્યા.